ભારત દેશ જેદુનો આઝાદ થયો ને તેદુનો હું જોતો આવ્યો છું ને જેદુનો હું સમજણો થયો તેદુનો જોતો આવું છું. ક્ષત્રિય સમાજને હંમેશા સહન કરવા, ઇતિહાસ સાથે ચેડા થાય ક્ષત્રિય સહન કરી. કોઈ પણ રાજકીય લેવલે ક્ષત્રિયોને ટિકિટ ન મળે, ક્ષત્રિય ચૂપ બેવાનું. કોઈ પણ વસ્તુ બીજી કોઈ સમાજ કાંઈ પણ આડાવડા નિવેદન દેવા જાય, ક્ષત્રિયને ચૂપ રહેવાનું. પણ જ્યારે અમારી મહિલા સુધી, અમારા ઘર સુધી, અમારી બહેનો દીકરીઓ સુધી આ વાત લઈ જાય અને અમારું જે પૂર્વજોનું ગૌરવ છે, અમારે મરીને અમારા બાપ દાદા અમારે બેસવું છે, કાલ સવારે અમે એને હું મોટું બતાડી એક સામાન્ય રોટલા હાટું, એક સામાન્ય ચાપલુસી સાટું ન તો આ વસ્તુ માટે ઝૂકવું જોઈએ, ન ભૂતો ન ભવિષ્યથી. આ જે રૂપાલા બોલી ગયા, કાલે બીજો બોલશે. અને તમને મીડિયાને એ કહું છું, ભારતના સંવિધાનમાં એવું કહે છે કે તમે કોકને લાફા મારી લ્યો, ગારું બોલી લ્યો, પછી પાછળથી જો માફી છે. ભારતની કોઈ પણ કોર્ટમાં, સુપ્રીમ કોર્ટના જજને પૂછો, આવું કોઈ બંધારણમાં કાયદો છે કે તમે પેલા બોલી નાખો પછી માફી? અને એમાંય 5-15 આગેવાન એમ કહી દે કે તમારું પૂરું થઈ ગયું. અને તમે ક્ષત્રિય છીએ, અમારું બ્લડ પણ ઈ છે, અમે ચૂપ રહી આવી માઈકાંગરાની જિંદગી જીવા નથી માંગતા. મારા દીકરાને હું કહી દઉં છું, 22 લાખની તૈયારી રાખી લેજે, પણ આની અમે ઝૂકીને મરવું નથી, અમે લડવું છે. રણનીતિની અંદર જે અમારા મહિલા, અમારા સમાજના જે પણ મોટા આગેવાનો, જે અમારા વડીલો, જેને જિંદગીના જીવતા જોયા છે, જેને અમારા કરતા વધારે સહન કર્યું છે, આમાં ઘણા લોકો એવા છે કે કોઈ પણ કારણથી નથી આવી શકતા. ઘણી મહિલા એવી છે કે એના ક્ષત્રિયનું સમાજનું ઘરેણું જ છે કે પતિ કહે તો આવવાનું હોય. મેં એ પણ 40-50 ઘરની અંદર જોયું કે બિચારા કહે કાંઈ વાંધો નહીં, વોટ તો તમે અમારે રૂપાલાને દેવો જ નથી, પણ અમે નથી નીકળી શકતા. ઘણી બધી મજબૂરી હોય છે ક્ષત્રિય સમાજની અંદર, પણ છતાં એને વોટ તો નહીં મળે. અને મોદી સાહેબને વિનંતી કરું કે તમે એક વ્યક્તિ માટે આખા ક્ષત્રિય સમાજનો, આટલા ગુજરાતની અંદર, ભારત દેશની અંદર આટલા ક્ષત્રિય સમાજનો હું કામ તમે વિરોધ લેવા જાવ છો? એકને મૂકી જો શાંતિથી, બીજો કોઈ પણ તમારો ઉમેદવાર આપો, અમને ક્યાં વાંધો છે? રૂપાલાને એક વખત જવા દો ને. આ તો અમારા સમાજનો સવાલ છે, અમારા સમાજનો સવાલ છે. કાલે કોઈ બીજો બોલશે ને આ વસ્તુ દિન પ્રતિદિન મારી આવનારી પેઢીને સહન કરવાનું જ છે. અને મેં આ વસ્તુમાં જરાય બાંધછોડ કરવા નથી માંગતા. જે પદ પરિણામ આવે, જે રીતે આગળ વધવું હોય, તૈયારી જ છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.